કચ્છની દીકરીએ જીત્યું મોરારી બાપુનું દિલ। કોટેશ્વર રામકથા દરમિયાન રામલલાના સ્વરૂપને દર્શાવાયું। ડ્રામેટિક મેકઅપ આર્ટિસ્ટ રીના પટેલની કળાની થઈ રહી છે કચ્છભરમાં ચર્ચા। કોટેશ્વર ખાતે આયોજિત રામકથા દરમિયાન ભુજ તાલુકાના કુકમા ગામની 8 વર્ષની દીકરી શિવા ભાવેશભાઈ ત્રિપાઠીએ મોરારી બાપુનું દિલ જીત્યું હતું। અયોધ્યા રામ મંદિરમાં બિરાજતા રામલલાનું સ્વરૂપ દર્શાવીને બાપુને ભાવવિભોર કર્યા હતા। નોંધનીય છે કે ભુજના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ રીના પટેલ દીકરીને તૈયાર કરીને રામલલાનું મનમોહક સ્વરૂપ અપાયું હતું। તો આ અંગે શું કહે છે વિંક એન્ડ બ્લિંકના રીના પટેલ? હું રીના પટેલ અને વિંક એન્ડ બ્લિંક મારા સ્ટુડિયોનું નામ છે। સૌ પ્રથમ તો હું એ જ કહેવા માંગીશ કે જ્યારે એમનો કોલ આવ્યો કે આવી રીતે મને રામલલાનું સ્વરૂપ કરવું છે, અને સાચું કહું તો જ્યારે અયોધ્યામાં આ વસ્તુ થઈ હતી ત્યારથી મને ઈચ્છા હતી કે મને શ્રીરામ બનાવવા છે, પણ ક્યાંક ને ક્યાંક મોકો નહોતો મળતો। અને જેવો એમનો કોલ આવ્યો અને તરત જ મેં એમને હા જ પાડી દીધી, ના હું કરી દઈશ। અને એમને મને કીધું કે બસ તમે, મને નથી ખબર કે તમે કેવો મેકઅપ કરશો, ત્યારે મારો ખાલી અને ખાલી એમને એવું જ કહેવાનું હતું કે તમે મેકઅપની જવાબદારી મારા ઉપર મૂકી દો, બધું મારા ઉપર મૂકી દો, તમે આંખ બંધ કરીને આવી જાઓ। અને જ્યારે હું એ શ્રીરામને બનાવતી હતી ત્યારે મને નથી ખબર, કેમ કે મારા હાથમાં વાગ્યું હતું, મને નથી ખબર કે હું બનાવી શકીશ નહીં બનાવી શકું, પણ ક્યાંક ને ક્યાંક અંદર એવો આત્મવિશ્વાસ હતો કે ના બસ હું કરી જ લઈશ। અને કર્યું, અને એના પછી જે એમને રિસ્પોન્સ મળ્યો અને લોકો તરફ જે બધી વસ્તુ ફેલાણી એ જોઈને મને એમ થયું કે ના, જે મેં કર્યું એ બહુ સરસ કર્યું। અને આજે એ બી એટલી ખુશ છે, એમના પેરેન્ટ્સ બી એટલા ખુશ છે, બસ એનાથી વિશેષ મને શું જોયું। અને સૌથી આઈએમપી જે વાત કહેવાય તો એ બાપુના આશીર્વાદ એને મળ્યા, અને એ આશીર્વાદ, બાપુના આશીર્વાદ, બાપુ સામે ગઈ એ જોઈને કદાચ હું ત્યાં સાથે હતી નહીં। જો ત્યાં હું સાથે હોત તો કદાચ મારા એ બદનસીબ કહેવાય કે હું ત્યાં સાથે હતી નહીં। હાર્ડલી મને કલાકથી સવા કલાક લાગી હતી આ મેકઅપ કરવા માટે, અને બસ બાકી તો કાંઈ એવું કાંઈ ખાસ સેટઅપ હતું નહીં। એ આવી અને બસ એને જોઈ અને મને ખબર નહીં, મને એવું જ લાગ્યું કે શ્રીરામ સ્વરૂપ જે છે શ્રીરામ લલ્લાનું એ એઝ ઇટ ઇઝ એના ઉપર હું ઉતારી શકીશ, અને મેં મારી પૂરતી કોશિશ કરી અને મેં એ મેકઅપ કર્યો। એમાં એવું છે કે આજકાલ ડ્રામેટિક મેકઅપ જે છે એ ક્યાંક ખોવાઈ ગયો છે। મોસ્ટ ઓફ બધા બ્રાઇડલ મેકઅપ, પાર્ટી મેકઅપ એના તરફ જ આગળ વધે છે। તો આ જે ડ્રામેટિક મેકઅપ છે એ પણ આગળ આવવું જોઈએ, અને આવી રીતે અલગ અલગ સ્વરૂપો છે, જેમ કે ભગવાનના છે, બીજા બધા બી ઘણા બધા એવા ડ્રામેટિક રૂપ હોય છે કે જે ક્રિએટ કરવા જોઈએ। તો આવું બધું લોકો સામે આવે અને લોકો જાગૃત થાય, બસ એના મને એટલું જ જોઈએ છે। મને મારા ઉપર પ્રાઉડ થાય છે એકચ્યુઅલી કે જે હું વિચારું છું અને જે મને કરવું છે એ હું બહુ કરી ચૂકું છું। અને ખાસ કરીને મને એ કહેવું છે કે આ 8 વર્ષની છોકરી છે, અને એ કુકમાંથી ટ્રાવેલ કરીને એક સવારે 6:30 વાગે મારા ઘરે આવી હતી। મેકઅપ કર્યા પછી એ બાપુને ત્યાં જવા માટે 3 થી 3.5 કલાકની જર્ની બીજી કરી, અને એ દરમિયાન એ છોકરી એકવાર પણ ઝપકી નથી લીધી, કેમ કે એને પણ અંદરથી એટલો ઉત્સાહ હતો કે ના બસ મને બાપુ પાસે જવું જ છે, મને જવું જ છે। આ 8 વર્ષની છોકરીમાં જે ઉત્સાહ મેં જોયો એ જોઈને પણ મને બહુ જ ખુશી થઈ। મારું નામ સંગીતા ભાવેશ ત્રિપાઠી છે અને કુકમાં નિરાયવાસી છું હું। હેતુ લોકોમાં જાગૃતતા લાવવા માટેનો હતો। હમણાં જે રામકથા ચાલે છે કોટેશ્વરમાં, તો એની પ્રેરણા લઈને મને એવું મન થયું, 2 દિવસથી ઈચ્છા હતી કે આવું કંઈક મારે અલગ કરવું છે। તો એના માટે મને વિચાર આવ્યો કે મારે આવી રીતે અયોધ્યામાં હમણાં આપણે જે ઉત્સવ મનાવી રહ્યા છીએ, તો એના માટે રામલલ્લાનો સ્વરૂપ મારી ડોટરમાં લાવવાનું મને બહુ ઈચ્છા હતી। તો એના માટે મેં બસ એમને તૈયાર કરાવી દીધી। એ વનવાસ રૂપ મેં ધારણ કરાવ્યો હતો। જ્યારે આપણે અયોધ્યામાં રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ દિવસે મેં એમને વનવાસ રૂપ ધારણ કરાવીને મારા કુકમામાં ઘરે ઘરે હું લઈ ગઈ હતી, અને બધામાં સારું એવું, બધાએ બહુ જ સારું રિસ્પોન્સ આપ્યો હતો। એના લીધે જ મને એવી ઈચ્છા હતી કે હવે રામલલ્લાનું સ્વરૂપ હું લઈ અને એને કથામાં લઈ જાઉં બધા વચ્ચે, અને બહુ જ સારો પ્રતિસાદ લોકો તરફથી મળ્યો। અને એ જે રામલલ્લાનું સ્વરૂપ છે એ બનાવવામાં મને હેલ્પ કરી રીના દીદીએ, જે બહુ જ સારી રીતે કરી દીધી। મેં વિચાર્યું હતું એનાથી પણ સારું કરી દીધું। મને અંદરથી જ ઘણી ઈચ્છા થઈ, ખબર નહીં ભગવાને સુજાડ્યું હશે, મને લાગે છે કે મારી ડોટરને આટલી નજીકથી કદાચ બાપુના આશીર્વાદ લેવાના અમારા એવા સદભાગ્ય હશે કે જેથી મને આવો વિચાર આવ્યો અંદરથી। અને બધાને એવું જ કહેવા માંગીશ કે બધાના ઘરે ઘરેથી આવું પોતાના ધર્મ પ્રત્યે જે કાંઈ બી હોય, જેના જે કોઈ બી માતાજી હોય, ભગવાન હોય, જેમ કે શિવજી છે, શિવ પાર્વતી છે, રામ સીતા છે, એવી રીતે કોઈકને આવો રૂપ ધારણ કરવો જ જોઈએ ઘરેથી। અને બધે બાળકોમાં પણ જાગૃતતા લાવવી જોઈએ, જેથી આવનારી પેઢી છે એ પણ આપણી આ રીતે ધર્મને આગળ લઈને જ વધે। મારી ડોટરની એજ હજી 8 વર્ષની જ છે। અમે એના માટે કરીને એને વહેલી ઉઠાડી હતી, 5:45 વાગે ઉઠાડી દીધી હતી।
અને ઘરેથી ચા નાસ્તો કરી મેં સ્નાન કરાવી અને અહીંયા કને હું ભુજ લઈ આવી હતી એમને. અને રીના દીદીએ 1.5 કલાક જેવો લગાડ્યો હતો મેકઅપ કરવા માટે, જે કે બહુ જ પરફેક્ટ મેકઅપ હતો. અને એ મેકઅપને લઈને અહીંયાથી 3 કલાકનો રસ્તો અમે સફર કરી અને કોટેશ્વર પહોંચ્યા ભુજથી. મને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે કે મારા ઘરે ખરેખર રામલલાએ આવ્યા હતા અને મેં એના દર્શન પણ કર્યા આટલા નજીકથી. મારી ડોટરે આ રોલ જે છે એ બહુ જ ગંભીરતાથી એમને લીધો હતો અને લોકોનો પણ બહુ જ સારો પ્રતિસાદ મળ્યો હતો આ બાબતે મને. અને ઇવન મોરારી બાપુ છે એમણે પણ નમન કર્યા હતા અને એમને પણ દર્શન થયા એવું મને અનુભવ થયો. અને મારી ડોટરને પણ બાપુના આશીર્વાદ એટલા નજીકથી મળ્યા.